આ મહિને જીએસટીમાં 3 મોટા ફેરફાર થયા છે. પેલો ફેરફાર એવો છે કે ભાડાની કોઈ પણ આવક હોય એક રહેણાંક મકાન સિવાયની એમાં 18% જીએસટી લાગશે. બીજો ફેરફાર એવો છે કે તમે જે કાર લીધી હોય એ રીસેલ કરો તો એમાં 18% જીએસટી લાગશે. અને ત્રીજો ફેરફાર એવો થઈ શકે છે કે જે કાંઈ સ્લેબ છે અત્યારે જીએસટી નો એમાં નવો સ્લેબ ઉમેરીને 35%નો એક નવો સ્લેબ ઇન્ટ્રોડ્યુસ થઈ શકે છે. આ જે વાત છે પેલા બે તો ફાઇનલ જ છે. એટલે આ 3 છે ને એમાં 3 ઉપર ચર્ચા કરવી છે. તો પેલો જે છે કે જે ભાડાની આવક છે, જે રહેણાંક મકાન સિવાયની જેટલી પણ ભાડાની આવક છે, તમારી ઓફિસ હોય, દુકાન હોય, કોઈ પણ XYZ ભાડાની આવક હોય એમાં છે ને એ 18% જીએસટી લાગશે. મતલબ કેવું છે ખબર છે, સરકારે અત્યારે 10-15 જણા મને એમ જેવા રાખ્યા છે જે આવું ગોતતા હોય કે કઈ કઈ જગ્યાએ હજી જીએસટી લાગી શકે. શેરીમાંથી તમે બહાર નીકળીને વળાંક વળો ને તો વળાંક વળવા ઉપર જીએસટી લાગી શકે કે નહીં એના ઉપર ચર્ચા કરતા હોય. તમે ડિવાઈડર ટપો તોય જીએસટી લાગે કે નહીં, તમે એકવાર યુટર્ન મારો તોય જીએસટી લાગે કે નહીં, આવી બધી ચર્ચા કરતા હોય ને એવું લાગે છે. એટલે જ આવું બધું નવું નવું નીકળે છે કે ભાડાની આવક પર જીએસટી ને આવું બધું. બીજો ફેરફાર એવો છે કે જે તમે ગાડી લીધી છે એ પાછી ગાડી વેચશો તો ફરી પાછો 18% જીએસટી લાગશે. આનો મતલબ કેવો છે ખબર છે, તમે એકવાર જન્મી ગયા પછી પુનર્જન્મ લેશો ને તો પાછો જીએસટી લાગશે. અથવા તો આઈસીયુ માંથી તમે બહાર આવ્યા તો સરકાર એવું સમજશે કે તમારો પુનર્જન્મ થયો છે એટલે જીએસટી મારો. આવું જ કંઈક નક્કી કરતા હોય ને એવું લાગે છે. કારણ કે જે ગાડી ઉપર એકવાર ઓલરેડી 18% જીએસટી આપણે ભરી દીધેલો છે એ જ ગાડી ઉપર ફરીથી હું કામ 18% જીએસટી ભરવાનો? 18% કે 28% XYZ જે કાંઈ જીએસટી ભર્યો હોય એ પાછી વેચી તો એકવાર તો એ ગાડી ઉપર તમે ઓલરેડી સારો એવો ટેક્સ લઈ લીધો છે, રોડ ટેક્સ લીધો હોય અને XYZ ઘણા ટેક્સ લ્યો છો તો એની ઉપર ફરીથી પાછો હું કામ ટેક્સ ભરવાનો? આ એક બીજો મુદ્દો છે. ત્રીજો મુદ્દો ખાસ એવો છે કે જીએસટી નો જે સ્લેબ છે અત્યારે 5%, 12%, 18%, એમાં એક નવો સ્લેબ 35%નો ઇન્ટ્રોડ્યુસ થઈ શકે છે. મતલબ કેવું છે ખબર છે, અત્યારે એવું થઈ ગયું છે દેશમાં કે નિર્મલા સીતારામનને મજા આવે ત્યારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં છે ને મન ફાવે ને એવા કાયદા ચેન્જ કરી શકે છે. અત્યારે 35% કીધું, કાલ સવારે એમ કે 60% ભરવાનો, પરમદી એમ કે 90%, પછી વળી પાછા એમ કહીએ કે 200% સુધી ભરવાનો. એટલે મન ફાવે ને એવું છે ને નિર્મલા સીતારામનજીનો રવૈયો હોય ને જીએસટી કાઉન્સિલની મિટિંગમાં એવું લાગે છે. કારણ કે આવી વાત આવી છે તો ક્યાંક તો કંઈક બન્યું હોય છે ને. અને આવું ન કરતા હું તો સરકારને એમ કહું છું 35%નો સ્લેબ ન લઈ આવતા, નકર બિચારા ઘણા ઉદ્યોગપતિઓ છે ને મરી જશે. એટલે કારણ કે ઉદ્યોગપતિ એક છે ને દેશની જરૂરિયાત છે, એ જ અર્થતંત્ર હલાવે છે. જેમ ખેડૂતની જરૂરિયાત છે, જેમ જવાનોની જરૂરિયાત છે, એમ ઉદ્યોગપતિઓની જરૂરિયાત છે. બસ ખાલી તમારે હેરાન કરવાનું બંધ કરવું જોશે. એને જે કઈ કાયદા પ્રમાણે એને કામ કરવાનું છે. એવું નથી કે એને કાયદાથી વિરુદ્ધ જઈને કામ કરવાનું છે, પણ એને હેરાન કરવાનું રહેવા દો. કારણ કે દર 3-4 મહિને તમારે છે ને જીએસટીમાં મન ફાવે ને એવા સુધારા તમે કરી નાખો છો. હકીકતમાં એવું છે કે પેલા જે વેટ સિસ્ટમ હતી ઘણા વર્ષો સુધી એની 5-15% જે કઈ વેટ હતો એ પણ એ ઉદ્યોગપતિઓને ખબર હતી કે આટલું ફિક્સ છે. આ સરકાર તો કેવું છે ખબર છે, દર 3 મહિને મજા આવે કે નિર્મલા સીતારામનજીને એમ લાગે કે હું તો ડુંગળી નથી ખાતી તો ડુંગળીમાં ટેક્સ વધારો. આવી રીતે ઘરની ધોરાજીઓ કરતા હોય ને એવું મને લાગે છે. એટલે ઘરની ધોરાજીઓ બંધ કરવી જોઈએ. અને જનતાને કહું છું કે જે કાંઈ જીએસટી કાઉન્સિલ છે એની સત્તાઓ છે એ બધી છે ને એ સંસદમાં ટ્રાન્સફર કરી દો. સંસદ નક્કી કરવી જોઈએ કે કઈ વસ્તુમાં કેટલો જીએસટી થાય અને ક્યારે ફેરફાર થાય. સંસદમાં કાયદો પારિત થવો જોઈએ કે આ વસ્તુનો જીએસટી છે આટલા ટકા વધારવો કે ઘટાડવો છે. તો આ સરકાર છે ને એ સીધી હાલશે. જનતાને કહું છું. એટલે જનતાને કહું છું કે આ દેશ છે એમાં લોકશાહી હાલે છે. લોકશાહી દેશમાં છે એ લોકતાંત્રિક ઢબે જ છે બધું થવું જોઈએ. એટલે જે કાંઈ જીએસટીના નિયમોમાં ફેરફાર થાય છે ને લોકશાહીની ઢબે થવા જોઈએ, સંસદ દ્વારા થવા જોઈએ. લોકસભામાં મુકાય, રાજ્યસભામાં મુકાય, રાષ્ટ્રપતિ સાઇન કરે ને ત્યારે જીએસટીમાં કોઈ પણ ફેરફાર થવો જોઈએ. નકર તો આ લોકો છે દર 2-3 મહિને છે વેપારીઓને હેરાન કરવાના જ છે. એટલે વેપારીઓને હેરાન કરવા માટે છે ને સરકાર બધું કરી રહી હોય અને 10-12 જણા એવા રાખ્યા હોય કે એ લોકો છે એ ગોતતા જ હોય કે બારી ખોલે તો જીએસટી મારી હગી છે, બાયણું ખોલે તો જીએસટી મારી હગી છે, ગોતો ક્યાં ક્યાં જીએસટી મારી હગી છે ને ગોતો. એટલે આ બધું છે ને એ સરકારને કહું છું બંધ કરજો. અને જનતાને કહું છું લોકશાહી દેશ છે તો લોકશાહી ઢબે સંસદ દ્વારા છે ને ઇન્કમ ટેક્સ ને જીએસટી ના જે કઈ કાનૂન છે ને એમાં ફેરફાર થવો જોઈએ. નાણામંત્રીને મન પાવે ત્યારે જીએસટી કાઉન્સિલની મિટિંગ કરી અને ફેરફાર ન કરી શકવા જોઈએ. આનું સીધો મતલબ એમ થાય છે કે નાણામંત્રીને ગમે એમ જ હાલવાનું છે. નાણામંત્રી કાલ સવારે બીજું કોક આવી ગયું એને બીજું કંઈક ગમતું હોય છે તો આપણે વેપારીઓને હું હેરાન જ થઈ રાખવાનું. અને દર 3 મહિને તમે ફેરવો, સ્લેબ ફેરવો, ઓલું ફેરવો, તે ફેરવો, તો એમાં તો અમારો વેપારી ક્યારેય છે આગળ ન આવે. એટલે જરાક જનતાને કહું છું કે જે કાંઈ સરકાર છે એ તમને લૂંટવા જ બેઠી છે. એટલે સરકારને કહું છું કે લોકશાહી દેશ છે તો લોકતાંત્રિક ઢબે અને જીએસટી કે ઇન્કમ ટેક્સ કે કોઈ પણ જે ટેક્સ છે એ બધા ટેક્સ છે એ સંસદમાં કાયદો પારિત થાય ને અને તે પછી જેમાં ચેન્જને અવકાશ હોવો જોઈએ. તમારી મન ફાવે ત્યારે નોટિફિકેશન આવી અને ચેન્જ થઈ જાય આ વસ્તુ નહીં હાલે. એટલે જનતાને કહું છું જાગશો અને માગશો તો તમારો હક મળશે. બાકી તમે જોયા કરો આ દેશમાં શું હાલ થાય છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.